बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे गुणगान संत मिले फल चार, सदगुरु मिले अनेक फल। कहत कबीर विचार, सदगुरु मिले अनेक फल। कहत कबीर विचार। धर्म वार्ता प्रश्नोत्तर। प्रश्न एक पूछो, विशेष जागृति केवी रीते રાખવી? विशेष जागृति केवी रीते રાખવી? जागृति ध्रुव धातु છે। जागृति means a state, an awakened state, an awakened state, जागृत अवस्था। રૂપાળું પુષ્પમાળામાં પહેલા વાક્યમાં તે આજ્ઞા કરેલી। રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો, નિદ્રાથી મુક્ત થયા, ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કર। ભાવ નિદ્રા ટાળવાનો પ્રયત્ન કર। બેનું પૂછવાનું એ છે ભાવ નિદ્રા એટલે શું? કારણ કે નિદ્રાથી તો મુક્ત થયા ત્યારે બધા જાગીએ છે, પણ જ્ઞાનીઓ કે છે ભાઈ દુનિયાના પુરુષો, દુનિયાના મનુષ્યો જાગે છે પણ ઊંઘે છે। કેમ કેમ ઊંઘે છે? તો મોહ રૂપી નિદ્રામાં સુતા, મોહ રૂપી નિદ્રામાં સુતા છે। એટલે શું મોહ એટલે શું? મોહ એનું થોડું આગળ ક્વોલિફાય કરે। મોહ રૂપી મદિરાથી મત્ત થઈને સુતા, મોહ રૂપી મદિરાથી મત્ત થઈને સુતા। દ્રષ્ટાંત સરળતાથી સમજાય। કોઈ દારૂડિયો માણસ હોય, બહુ દારૂ પીએ અને પછી ફરે ગમે તેમ બોલે, શું બોલે એનું એને ભાન હોય નહીં। કોઈના ઘરમાં જઈને બેલ વગાડે, એને એમ કે આ મારું ઘર, અને પેલા ભાઈ બહાર પારણું ગળીને જુએ કે આ દારૂડિયો છે, બે ચાર લગાવે અને એનો દારૂનો કેપ ઉતરે ત્યારે ખબર પડે કે અરે હું તો કોકના ઘેર જતો રહ્યો અને આને મારું ઘર માનતો। આ સ્થિતિ જગતના જીવોની, અજ્ઞાની જીવોની। સંતોએ સાદી ભાષામાં સવારે
172 ને 273 આ બેના માધ્યમથી આ વાત આવી ગઈ હતી. અત્યારે બીજા સંતોની વાણીને લઈને अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. જેમ પેલો દારૂડિયો મોહની અસરથી પોતાનું નહીં એવા ઘરને પોતાનું માને છે, માર ખાય છે, દુખી થાય છે, લથડતો પડી જાય છે, એને લોહી નીકળે છે, વાગે છે, એમ અનેક પ્રકાર બને છે. એમ આપણું નહીં એવું આ શરીર, એને આપણે આપણું માનીએ અને જે સ્વજન આદિ અથવા દુનિયાની સંપત્તિ વગેરે જે દુનિયાની વસ્તુઓ છે એના માલિક બનીએ તો એ બનવાનું નથી. આપણે દુનિયાની વસ્તુના માલિક નથી અને માનીએ કે આ હું આનો માલિક છું, પછી વસ્તુ જતી રહી એટલે માથું ફીટીને રડીએ. દુનિયાની વસ્તુઓ આપણી પાસે હોય એટલે આપણી માનીએ અને એના કાળે પાપના ઉદયથી પુણ્યનો ઉદય પૂરો થવાથી જતી રહે ત્યારે પછી માથું ફૂટીને રડીએ. આવી દશાને ટાળવી એના માટે એનું નામ જાગૃતિ. એટલે બંને રીતે પ્રયોગાત્મક દશામાં આપણે શું કરવાનું, આપણે જે મંત્ર બોલીએ છીએ તે, પણ તેની સિદ્ધિ આપણે બોલીએ છીએ જે એ સિક્વન્સની ઊંધી રીતે એની સિદ્ધિ થાય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. એની સિદ્ધિ કરવી હોય તો પહેલા શું કરવાનું? સૌનો મિત્ર છું. હું આત્મા છું, આ બધા આત્મા છે એમ પહેલા માનતા શીખવું જોઈએ. એવી માન્યતા ધીમે ધીમે કેળવવી જોઈએ. 2-4 દિવસમાં ન થાય. દરેકમાં પ્રભુને ભાળો, દરેકમાં પરમાત્માના દર્શન કરો, દરેકમાં પોતા તુલ્ય આત્મા છે એમ જો માને તો કોને છેદે, કોના પર દ્વેષ કરે, કોની નિંદા કરે. ઉત્તરાર્ધ સૂત્રમાં તો એ પ્રમાણે કીધું, તું જેને ભણે છે તે તું પોતે. ઉત્તરાર્ધ સૂત્રમાં સૂત્રાર્થ, તું જેને ભણે છે તે તું પોતે જ છે. કારણ કે ભાવ હિંસા વિના દ્રવ્ય હિંસા બની શકતી. પહેલા આ જીવ પોતાનું ખૂન કરે પછી બીજાનું ખૂન થાય. ખૂન એટલે ભાવ. સૌનો મિત્ર એ પહેલી કન્ડિશન. એટલે પ્રિલિમિનરી ભૂમિકામાં એ છે. પછી આવું જે માને એને શું થાય? હું પરમાત્માનો સેવક છું, હું સદગુરુ સંતોનો સેવક છું અને હું સાધર્મિક મુમુક્ષુઓનો પણ સેવક છું. એવો ભાવ એનામાં જાગે. એવો જાગે તો જ માનવું કે સર્વાત્મમાં સમદ્રષ્ટિ. કે સાહેબ એનું આગમ પ્રમાણ શું? એનું આગમ પ્રમાણ વ્યવહાર સંયુક્તની વ્યાખ્યા અને મીરાબાઈનું ભજન. વ્યવહાર સંયુક્તની વ્યાખ્યા સિદ્ધાંતમાં શું કહી છે? દેવ, ગુરુ અને ધર્મ તેમને યથાર્થ માનીને તેમના પ્રત્યે આદર, ભક્તિ, સન્માન, દાસત્વ ભાવ સ્વીકારવો, એનું નામ વ્યવહાર સંયુક્ત. આ તો સિદ્ધાંતની વાત છે. મીરાબાઈ પોતે ડિક્લેરેશન કરે છે. मार्ग में तारण मिले संत राम दो, मार्ग में तारण मिले संत राम दो, संत सदा शीश ऊपर राम हृदय होई, संत सदा शीश ऊपर राम हृदय होई, मेरे तो गिरधर
गिरधर गोपाल दूसरा न कोई, मेरे तो गिरधर गोपाल दूसरा न कोई। જો આપણને શરમ આવે સાહેબ, હું તો કરોડપતિ વળી, હું કોઈને પગે લાગુ? અહીં નીચે લખ્યું છે બૂટ, ચંપલ અને અહમ અહીં ઉતાર. અહીંયા આપણે કોઈ કલેક્ટર નથી, અહીંયા કોઈ કમિશનર નથી, અહીંયા કોઈ કરોડપતિ નથી અને અહીંયા કોઈ ગરીબ પણ નથી. દરબારની વાત કરો છો તમે? सब चलो गुरु के देश आवाज है ना, वहां कोई राजा नहीं और वहाँ जात पात की चाल नहीं, जात पात की चाल नहीं, वहां राजा और कंगाल नहीं. भगवान ने घेर એવો ભેદ છે નહીં. વ્યવસ્થા માટે જુદા જુદા બેસાડવામાં આવે છે. ભગવાનની ધર્મ સભાનું વર્ણન આપે, પણ એ વ્યવસ્થા માટે અને યોગ્યતા માટે. બે પ્રકારની યોગ્યતા છે. બધા જીવ તો આમ તો સરખા છે, પણ તો બધાને એક જગ્યાએ બેસાડતા નથી. આપણે વ્યવસ્થા માટે અહીંયા બહેનો આ બંધ બેઠા, ભાઈઓ આ બંધ બેઠા. એ વ્યવસ્થા છે. એવું નથી કે બહેનો ઊંચા અને ભાઈઓ નીચા, અથવા ભાઈઓ નીચા અને બહેનો ઊંચી, એવું નથી. વ્યવસ્થા. એમ ભગવાન મોટા, ભગવાન તો પરમાત્મા, એની વ્યવસ્થા કરનાર કુબેર ને ઇન્દ્ર વગેરે હોય. એટલે એને દરેકને પોતપોતાની જગ્યાએ બેસાડે, પરંતુ દરેક પ્રત્યે સંભાવ. આપણે ભગવાનના સેવક છીએ, આપણે ભગવાનના દાસ છીએ, આપણે સદગુરુના શિષ્ય છીએ, એવું અંતરમાં જયારે ભાવ ઉગે ત્યારે જીવનું કલ્યાણ થાય. એટલા મેં દાદા આત્મસિદ્ધિ બેનવન ગાથા નંબર અથવા ગાથા બોલો તો ચાલશે. જલ્દી જલ્દી બોલવું. સેવે સદગુરુ ચરણ ને ત્યાગે દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લેલા. પાછળ વિશેષ પ્રોગ્રેસ માટે આવે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જા. પ્રશ્ન બેનો છે કે વિશેષ જાગૃતિ કેવી રીતે રહે? સર્વ જીવોમાં સંભાવની દ્રષ્ટિ આવે તો. સદગુરુ પરમાત્મા મારા સ્વામી છે ને હું એમનો સેવક છું, માટે હું એમને ઓળખું અને એમની આજ્ઞાનું પાલન કરું, એવો અંતરમાં જો ભાવ પ્રગટે તો આપણું કલ્યાણ, એટલે આપણને આત્મજાગૃતિ થાય. આ બે વ્યવહાર લઈને મુખ્યતાથી કીધા, નિશ્ચય લઈને મુખ્યતાથી તો કોઈ બિરલા. એને અભિક્ષણ જ્ઞાનનો ઉપયોગ કહે છે. એને માટેની ગાથાઓ આપણે અધ્યાત્મ ગાથાઓ બોલીએ છીએ. 3 ગાથાઓ બોલીએ અને પછી એના પર સ્ટેમ્પ મારેલો છે ભગવાન. ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તે ભગવાન એમને મોકલતા નથી, રજીસ્ટર ડેલી કરે. આચાર્યો અને જ્ઞાની પુરુષો ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હોય તો આપણને સાદો કાગળ લખે કે ના રજીસ્ટર ડેલી, તમારી સહી કરવી પડે કે અમને કાગળ મળ્યો. એ પણ સાથે હોય છે. 2 સમયસાર છે, એક નિયમસાર છે અને છેલ્લી એના પર સ્ટેમ્પ માર્યો છે એ 199 પ્રોવિઝન સાર છે. હું એક શુદ્ધ સદાય રૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું નહીં, પરમાણુ માત્ર નહીં. અરે તો એક
એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. મારો સુશાસત એક દર્શન જ્ઞાન દક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજતી બાહ્ય છે. શ્રવણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વરાનમુતે મને નિર્વાણ નાદે માર્ગને. સિદ્ધિ વરાનમુતે મને નિર્વાણ નાદે માર્ગને. પોતાની શક્તિ પ્રમાણે પોતાની શ્રેણી પ્રમાણે આપણે જાગૃતિ રાખી શકીએ. સર્વજીવો પ્રત્યે સદભાવ રાખવો, પ્રેમ ભાવ રાખવો, મૈત્રી ભાવ રાખવો એ પણ આત્મજાગૃતિ છે. પરમાત્મા અને સદગુરુનો હું સેવક છું એમ માનીને જીવન જીવવું એ પણ આત્મજાગૃતિની એક સ્થિતિ છે. અને જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય દેહથી ભિન્ન એવો અજર અમર અવિનાશી હું આત્મા છું એવી અંતર જાગૃતિ સહિત જીવન જીવવું તે આત્મજાગૃતિની પરાકાષ્ઠા છે. એનો અનુભવ થાય એટલે જીવ મુક્ત થાય છે. એનો અનુભવ, આત્માનો અનુભવ તે સાક્ષાત મુક્તિનું કારણ. પણ અત્યારે શિયાળો છે ને, ગાડી ચાલુ કરો તો ગાડી ચાલુ કરીને સીધી ટોપ ગિયરમાં મૂકી ચલાવો. નાના અત્યારે ગાડી ચાલુ કરી ગરમ કરવી પડે. 10-20 સેકન્ડ પહેલા ગરમ કરવાની. અત્યારે કેટલી ઠંડી પડે છે. જરા ગરમ થાય પછી આપણે ફર્સ્ટ ગિયરમાં નાખીને થોડી સેકન્ડ ગિયરમાં જરા ચલાવી બરાબર ટ્યુનઅપ થઈ જાય એન્જિન, ગાડી ગરમ થઈ જાય પછી તમારે થર્ડ ગિયર ટોપ ગિયરમાં ગાડી. ત્યાં તો બધું હોશિયાર છે, મિસફાયર કરતો નથી. પણ અહીંયા સાહેબ આ બધું તમે કરો, ભક્તિ, વૈરાગ, પૂજા, દાન. હું તો જો મારી ભગવાન કરતા હતા ને આત્માનો અનુભવ, હું પણ આત્માનો અનુભવ છું. ક્રમ સેવવો જોઈએ. ક્રમિક માર્ગ પ્રભુ આપણે બધાએ ક્રમિક, ભગવાને પણ ક્રમિક માર્ગ સ્વીકારે. તો ભગવાન બહુ મોટા પુરુષ હતા એટલે સાથે એમને સ્વાધ્યાયની જરૂર નહોતી, પણ છતાં એમને 4515 દિવસ લાગ્યા. જો કે એમને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનું. માટે આપણે પણ જે મહાપુરુષોએ માર્ગ લીધો, જે એમનો અનુભવ છે તે અનુભવ એને અનુસરીએ અને એમના માર્ગે આપણે ચાલીએ તો ક્રમે ક્રમે આપણું કલ્યાણ. અત્યારે ભરત ચક્રવર્તી કે નેમિનાથ ભગવાન જેવા કોઈ જન્મતા નથી, કે મલ્લીનાથ એક ઘાટ બે કટકા કરી નાખે. આમ સીધા વરઘોડામાંથી સીધા ગિરનાર. એવા કોણ હોય? એવા અત્યારે જન્મતા, અત્યારે આપણા જેવા એક એક રંગ લઈને મેં જીતનારા છે, ચોકા છક્કા મારનારા અત્યારે નથી. આ પ્રમાણે આત્મજાગૃતિ પોતાની શક્તિ પ્રમાણે જ્ઞાન વૈરાગ્યની શક્તિ વધારવી એનું નામ આત્મજાગૃતિ. સારી વાત. સતત જ્ઞાન વૈરાગ્યની શક્તિ વધારવી એનું નામ આત્મજાગૃતિ. એમ શ્રીમદ ભગવત અમૃતચંદ્ર દેવે સમ્યક દ્રષ્ટિનું લક્ષણ કહ્યું. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. એ પ્રમાણે આપણે ટૂંકમાં સમજીએ. અજ્ઞાન માર્ગુ સાક્ષી છે આલમ એ પૂર્વ સર્વ કયા વિશેષ જીવ કરવા નિર્મળો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. આપે અમને આપ પોતે આત્મજ્ઞાન સ્વરૂપ થયા અને આપે અમને આત્મ
જેની પાસે જે વસ્તુ હોય તેની પાસેથી તે વસ્તુ મળવી સંભવે છે. વ્યવહારમાં શાકભાજી લેવા હોય તો શાક માર્કેટમાં જાઓ, વાસણ લેવા હોય તો વાસણ માર્કેટમાં, ઘરેણાં લેવા હોય તો સોનીને ત્યાં, અને ઝવેરાત લેવું હોય તો ઝવેરી. દુનિયામાં એવું છે. તમે કહેશો હવે ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જઈએ તો વાંધો નહીં, ત્યાં એક સેક્શન હોય. મોટા મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય અને બધું મળે, પણ બધામાં પાછા સેક્શન હોય ને, સેક્શન હોય ને ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં. જે સેક્શન હોય એ સેક્શનમાં જવું પડે. આ વાત તો પણ આપણે કીધી છે દરરોજ જોઈએ. જન્મ જરા મરણાદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય. કેરીનો ગોટલો વાવીએ તો આંબો ઉગે, રાયણનું બી વાવીએ તો રાયણ ઉગે, અને બાવળ વાવીએ તો બાવળ ઉગે. આ તો દ્રષ્ટાંત. એમ સંત પુરુષને ઓળખીએ અને એમને સેવીએ તો આપણે પણ તેમના જેવા થઈએ. એવા સિદ્ધાંત રૂપે કૃપાળુદેવે 194 માં સમજાવી છે. તે ત્યાંથી વાંચીએ. 194 એટલે એ વાત ચોથી ગાથામાં ઇષ્ટોપદેશમાં પણ આવે. ઇષ્ટોપદેશ શ્રીમદ ભગત પૂજ્યપાદ સ્વામી. તો આ રીતે આપણે જેવા થવું છે એને આપણે ભજીએ, સમજીને એમની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આપણે પણ ક્રમે કરીને એના જેવા. એ પ્રમાણે સત્પુરુષોનું યોગ બળ આપણું એટલે જગતનું કલ્યાણ કરે. માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ. શા માટે? ભગવાનને રાજી કરવા નહીં, ભગવાનની પાસે કઈ વસ્તુ માંગવા નહીં. તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારું ગીત મારે ગાવું છે. તારા જેવા મારે થાવું છે પ્રભુ, તારું ગીત મારે. એ પ્રમાણે આપણે પુરુષાર્થ કરવો. જ્ઞાન ભાન તુમ જ્ઞાનનું તો આપણે કીધું આત્મજ્ઞાનની વાત થઈ. આપણો જવાબ આપેલો છે. વ્યવહારની એની મુખ્યતા ત્યાં એક આરોગ્ય, બે બાહ્ય જ્ઞાનના સાધન એવા સતશાસ્ત્ર, ત્રણ આળસ અને નિદ્રાનો અભાવ, ચાર ધીરજ, પાંચ સદગુરુ નો આશ્રય, અને પાંચ સતત અભ્યાસ. સતત અભ્યાસ, સતત અભ્યાસ અને રુચિ, સતત અભ્યાસ અને રુચિ. અઘરું છે સતત અભ્યાસ અને રુચિ. ઘણા કે સાહેબ અમને તો 9 તત્વના નામ યાદ નથી રહેતા, પણ જો એને પૂછો કે એની દુકાનમાં શું શું છે, 800 આઈટમ, એની કોસ્ટ પ્રાઇસ ને એની સેલ પ્રાઇસ બધું મળે. અને 9 તત્વમાં કે જીવ અજીવ પુણ્ય પાપ આશ્રમ, બસ એટલું યાદ રહે. પછી આગળ યાદ રહેતું કેમ નથી રહેતું? યાદ રુચિ નથી. રુચિ નથી. રુચિ કેળવવાની છે. રુચિ કેળવવાની છે. એમાં બંને છે. ઘણી બહુ સાતિશય ક્ષમ તો પૂર્વદત્ત છે. આચાર્ય જેવી પ્રજ્ઞા, એ મોટા પુરુષો જેવી પ્રજ્ઞા એ આગલા ભવની આરાધનાનું ફળ છે. લાખો કરોડો શ્લોકો બોલે. એક આમ ચોપડી વાંચે, આમ ચોપડી વાંચે, આમ ચોપડી વાંચે, ચોપડી વાંચે. આપણે શું આ ગપ્પા ગપ્પા તો કર્યું? આપણા જ્ઞાનનો વિષય નથી. ગણતરાદિમાં એ પ્રમાણે
કોષ્ઠાદિ લબ્ધિ એમ કહેવાય. અબજો શ્લોકોની રચના કેવી રીતે થાય કે એમને ન થાય. એ તો આમ લેખીને મૂકીને પછી સંકલ્પ કરે, હે સરસ્વતી માતા, હે ગુરુદેવ, આપની આજ્ઞા હો. બસ. અત્યારે પણ આજે પણ મોટા સંતો, સાચા સંતો અથવા એવા મહાજ્ઞાની પુરુષો એ કઈ કોઈ વિષય તૈયાર કરતા નથી. એમને ખબર પણ નથી હોતી કે મને શું વિષય પૂછશે, શું પ્રશ્ન આવશે, આ લોકોને કયો વિષય સાંભળવો હશે. સહજ પણ માં સરસ્વતીની કૃપા અને પોતાના આત્માની નિર્મળતા અને પૂર્વ ભવની અને આ ભવની આરાધના તો સ્વયં વાણી નીકળે. બાદરની રાતમાં સંભળાવજો ભાઈ. શામળિયાની સાથે રે સુરતા તોલે રોલે છે. શામળિયાની સાથે રે સુરતા તોલે રોલે. પરાપરથી આવે વાળી, પરાપરથી આવે. થોથા પોથા ભરે પાણી, થોથા પોથા ભરે પાણી. પ્રકાશ ઉભી વાટે રે સુરતા તોલે રોલે છે. પ્રકાશ ઉભી વાટે રે સુરતા તોલે રોલે છે. શામળિયાની સાથે રે સુરતા તોલે રોલે છે. શામળિયાની સાથે રે સુરતા તોલે રોલે છે. કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડમાં નરસિંહ કે મીરા ગયા હતા, પણ અત્યારે કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડમાં એમના ઉપર પીએચડી થાય છે. તમારે નરસિંહ મહેતા પર પીએચડી કરવું હોય તો અત્યારે અંગ્રેજીમાં કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડમાં જાઓ તો પીએચડી કરી શકો. રામકૃષ્ણ પરમહંસ કહેવાય છે કે એનું આખી સહી કરતા આવડતી નહોતી. અને મારે દ્રષ્ટાંત આપેલું, કોને આપેલું કે તુકારામનું દ્રષ્ટાંત આપ્યું, કોને આપ્યું? મારા બધી મોટી પંડિતોની સભા મળી, બધા તુકારામનું બહુ લોકોમાં એની લોકપ્રિયતા થઈ એટલે પેલા પંડિતો બધા ભેગા થયા કે તુકારામ, બનારસમાં તમે ન્યાયાચાર્ય થયા છો, વ્યાકરણાચાર્ય કેમ? મન તો લખતા નથી આવડતું, મન તો મારી સહી કરતા નથી, હું તો અભણ છું. તો કે આ બધાને કહી દો તમે કે અભણ અજ્ઞાની છો તમે. પછી એમણે એમની ભાષામાં કીધું હતું મરાઠીમાં, मी जो सांगतो सोज वेदा है. मी जो सांगतो सोज वेदा है. મારે વેદ વાંચવાના નથી, હું જે બોલું છું તે જ વેદ છે. શાસ્તા પુરુષના વચન તેનું નામ શાસ્ત્ર. શાસ્તા પુરુષના વચન તેનું નામ શાસ્ત્ર. શાસ્ત્રનો ઉદ્ભવ પણ સત્પુરુષમાંથી થાય છે. બોલો વચનામૃત આવા જોઈએ. બેનો ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આદિત થઈ પ્રવર્તે છે. તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ છે. માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાસી કરીને પૂર્ણ કાંતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી અસમર્થતા, આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગાળવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ. શાસ્ત્ર એટલે શું? શાસ્ત્રા પુરુષના વચન. આપણે કહે છે સમયસાર શાસ્ત્ર, પણ સમયસાર આવ્યો ક્યાંથી? પ્રવચનસાર આવ્યું ક્યાંથી? ભલે મૂળ તો સર્વજ્ઞ ભગવાનના એમ વાણીમાંથી આવ્યું છે, પણ સર્વજ્ઞ ભગવાનની વાણી આપણને કોણે આપી?
શાસ્ત્રા પુરુષના વચન. આત્મસિદ્ધિ ક્યાંથી આવી? તો એ શાસ્ત્રા પુરુષના વચન. માટે શાસ્ત્ર જે છે એ ઉત્તમ છે, પરંતુ એ શાસ્ત્રનો નંબર બીજો છે. પહેલો નંબર કોનો? સત્પુરુષનો. કે છે એનું આગમ પ્રમાણ આપો, એનું આગમ પ્રમાણ આપતો સિદ્ધિ. પ્રત્યક્ષ સદગુરુ સમજ નહીં પરોક્ષ જેનો ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મ સદગુરુના ઉપદેશ પણ સમજાય નથી જરૂર. સમજ્યા પણ ઉપકાર છો, સમજે જીન સ્વરૂપ. ત્યાં ફર્સ્ટ બેસ્ટ. પછી કે સાહેબ ન હોય તો શું કરીએ? તો નેક્સ્ટ બેસ્ટ કે છે આત્માની અસ્તિત્વના જે નિરૂપ પ્રકાશ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર ઉપા. અને એમાં મતમતાંતર લાવવા નહીં, અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર. આવું છે તો ધીમે ધીમે સમજાય. જો આપણું હૃદય નિર્મળ થાય અને આપણને પરમાત્મા મેળવવાની, પરમાત્મા એટલે આનંદ, પરમ શાંત, પરમ આનંદ, અતિન્દ્રિય આનંદ, સાતિશય આનંદ, દિવ્ય જ્ઞાન એ આપણે મેળવવું હોય, એની આપણને અંતરમાં જિજ્ઞાસા જાગે તો આ બધું ધીમે ધીમે સમજાય. સમજાતું નથી, રુચિ થતી નથી, કંટાળો આવે છે. કેમ કે અંતર હજુ બદલાયું, અંતર હજુ ભેગાયું. માટે એ જ્ઞાન જે છે તે આ બધી વસ્તુ બાહ્ય કીધી. સત્પુરુષ નો બોધ એ મુખ્ય સાધન છે, સતશાસ્ત્ર તે બીજું સાધન છે, અને ગુરુગમ તે ત્રીજું સાધન છે, અને દ્વિ સાધન એ પોતાની સત્તા પ્રભાવ. દ્વિ એટલે ટી એચ બધા પહેલી એબીસીડી. ટી એચ કેમ કેમ સમવસરણમાં ગયો ભગવાન ત્રિલોકનાથ સર્વત્ર પરમાત્માની વાણી સાંભળી તો પણ તેનો સ્વીકાર ન કર્યો, કારણ કે પોતાનો અહમ વચ્ચે લાવ્યો. ભગવાનની વાણી પણ તને સ્પર્શ ન કરી શકે. તો આજકાલના જ્ઞાનીઓ તો લાખ કે કરોડ શ્લોક પણ એમને યાદ ન રહે. ભગવાનને તો કેવળ જ્ઞાન, લોકાલોકનું જ્ઞાન. ભગવાનની વાણી પણ તને ન આવી શકે. કેમ ન આવી શકે? ત્યાં મોટો શેડ થઈ ગયો, મોટો, મને બધી ખબર છે. જઈએ ત્યારે ભગવાન દર્શન કરી આવીએ, સારું લાગે. આવે છે ભગવાન અહીંયા આવે છે, એમને સારું લાગે એટલે જઈએ. એમનો જવાબ અજ્ઞાન રૂપી અંધકાર કાઢીને શ્રી લભરાજ સ્વામી મહારાજના શબ્દોમાં કોરી પાટી કરીને જ્ઞાની સમીપ જવું, કોરી પાટી કરીને જ્ઞાની સમીપ જવું તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેના મનમાં હું પીએચડી થયો છું, કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ, બોસ્ટન બધે જઈ આવ્યો છું, 12 ભાષા મને આવડે છે, કરોડપતિ અબજપતિ છું, આટલા વ્રત મેં લીધા છે, આટલા મારા શિષ્યો છે, આટલા શાસ્ત્રો મેં લખ્યા છે, આવો હું વડનગરો, નાગર, બ્રાહ્મણ કે સિસોદીઓ, રજપૂત કે દશાશીમાળી વણિક છું, હું નગર શેઠ છું, સંઘપતિ છું. આવું બધું વિચારવું કે શું વિચારવું ને સમાપ્તિ કરી પછી આગળ જે હોય. मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया, मैं संतन को दास जिन्होंने मन मार लिया. આ પ્રમાણે જ્યારે કરીએ ત્યારે આપણું કામ ઊંચી મેળી તે મારા સંતની ભજન, ઊંચી મેળી તે મારા છેલ્લો પ્રશ્ન છે ને,
આખો પ્રશ્ન વાંચો. જેમ લોભ છોડવા દાનનું મહાત્મ્ય વધારવું જોઈએ, તેમ આત્મજ્ઞાન મેળવવાના પ્રયત્નમાં બાધક મોહને દૂર કરવા કઈ રીતે પ્રયત્નો કરવા જોઈએ. સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં કહી દઉં છું. વિસ્તાર વચનામૃતમાંથી જાણવો. એકલા મુદ્દા કહી દઉં. મુદ્દા તો ઘણા બધા છે, દરેક આપણે અત્યારે એનું ડિસ્કશન ન કરી શકીએ. એક આપણે અહીંયાથી પુસ્તક પ્રગટ થયું છે, અહીંયા એની કોપી દેખાતી નથી. સ્ટેપ્સ, સાધના, સોપાન, સત્સંગ, સ્વાધ્યાય, ગુણ જિજ્ઞાસા, પ્રભુ ભક્તિ, આત્મવિચાર અને આત્મ સાક્ષાત. આ સ્ટેપ્સ. તમારો બાબો પહેલા પ્રાઇમરીમાં હતો, પછી મિડલ સ્કૂલમાં આવ્યો, હાઈસ્કૂલમાં આવ્યો, કોલેજમાં આવ્યો, પોસ્ટ ગ્રેજ્યુએટ થયો, ડોક્ટરેટ થયો, હવે ડીલીટ નું કરે છે. આ થયો સામાન્ય જવાબ. કૃપાળુદેવના શબ્દોમાં બોલો, બોલો. આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? મોહને મારવા માટે નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, એક સત્શ્રુતનું ચિંતન. ભાઈઓ બોલે આગળ. ગુણ જિજ્ઞાસા. ગુણ જિજ્ઞાસા એટલે સદગુણોની ઉપાસના. આ ત્રણ દ્વારા કૃપાળુદેવ શું કહ્યું છે? દર્શન મોહનો અનુભાગ ઘટવાના ત્રણ કારણ મુખ્ય છે એમ અમે જાણીએ છીએ. દર્શન મોહનો અનુભાગ ઘટવાના ત્રણ કારણ મુખ્યપણે છે એમ અમે જાણીએ છીએ. એક, નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ. બે, શ્રી સતશ્રુતનું ચિંતન. ત્રણ, ગુણ જિજ્ઞાસા. આ ટૂંકમાં જવાબ છે. દરેકનો વિસ્તાર પાછો સમજવો જોઈએ. સત્સંગ કરવો જોઈએ, ગુરુગમ પામવી જોઈએ, સત્શાસ્ત્ર સેવવા જોઈએ. કારણ કે ગુરુ કે આપણી પાસે બેસી ન રહે. એ તો 1 કલાક કે 2 કલાક એમનો લાભ મળે, બાકી તો આપણે આપણું કરવાનું. અને ગુણ જિજ્ઞાસા એટલે સત્પાત્રતાની બુદ્ધિ. આજ સવારથી ચાલતું હતું ને 10 લક્ષણ આપણા જીવનમાં પ્રગટ કરવાના. કૃપાળુદેવે કહેલા શ્રેષ્ઠ મોક્ષના લક્ષણ બોલીને આપણે મંગળ બોલીએ. 40 થી બોલો અવાજ ભાઈ. 40 થી શ્રેષ્ઠ મોક્ષના લક્ષણ ચલે. આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. આવા ગુણ આપણા જીવનમાં ન હોય અને આપણે કહીએ કે મને આત્મજ્ઞાન જોઈએ છે કે ન મળે. કારણ કે પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આપને વિના પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય. પાત્ર વિના વસ્તુ આવીએ પાત્ર વિના વસ્તુ ન પામીએ ન પાન. મહાપુરુષ પાત્રતા ઉપર ઘણું વજન મૂક્યું છે. પોતે પોતાનામાં સદગુણો પ્રગટ કરવા માટે સુનિયત ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. એ બધું આ સાધના સોપાનમાં એક એકની ડિટેલ આપે. સત્સંગ કેવી રીતે કરવો, સ્વાધ્યાય કેવી રીતે કરવો, ગુણો કેવી રીતે પ્રગટ કરવા, એની ડિટેલ આપી છે. ત્યાંથી વાંચવી. અત્યારે અંતમાં બોલીએ.